નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. નજર કરીશું ન્યૂઝ ફટાફટ પર. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી એકવાર પડી છે નબળી, જેને કારણે રાજ્યમાં વરસાદ ઘટ્યું જોર. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની અછત. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 54% જ વરસ્યો વરસાદ. નવસારીના સરપોર ગામમાં દીપડાની લટારના દ્રશ્યો આવ્યા સામે. આહિરવાસ વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો. 4 દિવસ પહેલા પણ આહિરવાસમાં દેખાયો હતો દીપડો. અહીં સીસીટીવી ફૂટેજમાં દીપડો કાર પાસે સંતાડેલો નજરે પડ્યો અને ગ્રામજનોએ જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી. ગીર સોમનાથના કોડીનારમાં વધુ એક દીપડો પાંજરે પૂરાયો. દુંદાણા ગામેથી 15 દિવસમાં ત્રીજો દીપડો પકડાયો. દીપડાના આતંકથી ભયભીત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. હજુ પણ વધારે દીપડા વિસ્તારમાં હોવાનું લોકોએ જણાવ્યું. બનાસકાંઠા અંબાજીના ગબ્બર પંથકમાં દેખાયું રીંછ. રાત્રિ દરમિયાન ગબ્બરના 51માં શક્તિપીઠ મંદિર તરફ રીંછ લટાર મારતું જોવા મળ્યું. રીંછ ખોરાકની શોધમાં નીકળ્યું હોવાનું અનુમાન. સુરતના વરાછામાં મંદિરના કારણે રત્ન કલાકારોએ લૂંટ મચાવી. 3 શખ્સોએ 2 કારીગરોને ધમકાવી 80,000ના હીરાની કરી ચોરી. કારખાનામાં ઘૂસી ચોરી કરતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા. વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની કરી ધરપકડ. બોટાદ ડાયમંડ એસોસિએશન આગામી શનિવારે સાળંગપુર કષ્ટભંજન દેવના શરણે. મંદિરની સ્થિતિમાંથી ઉગારી લેવા દાદાને કરશે પ્રાર્થના. વેપારી, કારખાનાના માલિકો, રત્ન કલાકારો સહિત 3000 જેટલા લોકો યાત્રામાં જોડાશે. સુરત એસઓજીએ વધુ 2 ચરસના પેકેટ જપ્ત કર્યા. હજીરામાં એસઆર કંપનીના પાછળના ભાગમાં મળ્યું ચરસ. પોલીસે વિસ્તારમાં તપાસ હાથ ધરી. અગાઉ પણ દરિયા કિનારેથી 8 કિલો અફઘાની ચરસના 7 પેકેટ મળી આવ્યા હતા. વલસાડ સુરત બાદ નવસારીના સમુદ્ર કાંઠેથી મળ્યા ડ્રગ્સના પેકેટ. જલાલપુર સમુદ્ર કાંઠેથી ડ્રગ્સના 50 પેકેટ મળી આવ્યા. ઓજલ માછીવાડ ગામેથી શંકાસ્પદ ડ્રગ્સ ઝડપાયું. પીળા રંગની સિમેન્ટની બારીમાં સંતાડવામાં આવ્યું હતું ડ્રગ્સ. પોલીસે એલસીબીના સમુદ્ર કાંઠે પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળ્યો. સુરતના વરાછામાં નકલી પોલીસ બની ફરતી ગેંગ ઝડપાય. વરાછા પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, જ્યારે કે અન્ય 2 આરોપી ફરાર. નકલી પોલીસ બની શખ્સોએ જુગાર પર દરોડા પાડી 1,73,000 પડાવ્યા હતા. જુગાર રમનારે અસલી પોલીસનો સંપર્ક કરતા ખુલાસો થયો. સુરતના કામરેજમાં નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો. હોટલમાં ભાગીદાર થવાની લાલચ આપી પડાવ્યા હતા 23 લાખ રૂપિયા. 11 લાખ રૂપિયા પરત ન કરતા પોલીસ ફરિયાદ નોંધાય. આરોપીએ અન્ય લોકો સાથે પણ આ જ રીતે ઠગાઈ કરી હોવાની આશંકા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર દર્દીના સગાઓએ કર્યો હુમલો. સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે હુમલો કરતા 2 ડોક્ટર અને એક નર્સિંગ સ્ટાફને ઈજા પહોંચી. બનાવ બાદ હોસ્પિટલના તબીબો અને અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીઓ હડતાલ પર બેઠા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા 10 જેટલા શિક્ષકોના નામ સામે આવ્યા. મેઘરજની કેશરપુરા, ભિલોડાની રંગપુર, ધનસુરાની વડાગામ સહિતની 8 જેટલી પ્રાથમિક શાળા પૈકી 3 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા. બનાસકાંઠાના દિયોદરના ઝાડા ગામની શાળાના આચાર્ય 1 વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર હોવાનો આક્ષેપ. આચાર્ય ભૂમિકા પરમાર 1.5 વર્ષથી શાળામાં દેખાયા ન હોવાનો ગામ લોકોનો દાવો. આચાર્ય ડેપ્યુટેશન ઉપર ગાંધીનગર GCERTમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું. સુરતમાં મેટ્રો બ્રિજના સ્પાન તૂટવા મુદ્દે અધિકારીનો નિર્ણય. ક્ષતિગ્રસ્ત 2 સેગમેન્ટ સહિત તમામ 11 સેગમેન્ટ ઉતારી નાખવામાં આવશે. રસ્તો ચાલુ રહે તે માટે રાતે થઈ રહ્યું છે કામ. સ્પાન તૂટ્યાના 15 દિવસ બાદ અધિકારીઓએ નિર્ણય લીધો. મહેસાણાના ખેરાલુમાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો. ડભોડાની 12 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા જણાતા સેમ્પલ્સ લેવાયા. સારવાર હેઠળ રહેલી બાળકીની તબિયત હાલ સ્થિર છે. ગામમાં આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ કર્યો. કચ્છના આદિપુરમાં નર્મદાની કેનાલમાં ડૂબ્યા બાળકો. ડૂબી જવાથી 2 બાળકોના મૃત્યુ. કેનાલમાં નાહવા માટે પડ્યા હતા બાળકો. સારવાર મળે તે પહેલા જ બાળકોના મૃત્યુ.
સુરેન્દ્રનગર શહેરમાં 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ. કેબિનેટ મંત્રી મુળુ બેરાએ સિટી બસ સેવાનું લોકાર્પણ કર્યું. વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના 8 રૂટ પર બસ દોડશે. આ સાથે જ શહેરના અન્ય 28 કરોડના કામોને પણ મંજૂર કરવામાં આવ્યા. જામનગરમાં શ્રાવણી મેળાના સ્થળ પર માટીની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી. રાજ્યમાં પ્રથમવાર સોઇલ બેરિંગ કેપેસિટી અંગેની થઈ રહી છે તપાસ. રાઇડની જગ્યાએ 20 ફૂટ નીચેની માટીના નમૂના લેવાયા. હવે સોઇલ બેરિંગ કેપેસિટીની ચકાસણીનો રિપોર્ટ જરૂરી. રાજ્યના સ્ટેટ ટ્રાફિક વિભાગે 3 વર્ષની કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો છે. ટ્રાફિક વિભાગે નિયમભંગ સહિતના ગુનાઓ બદલ કરોડોનો દંડ વસૂલ્યો છે. ક્ષમતાથી વધુ મુસાફરો, મંજૂરી વિનાના વાહનોનો 16 કરોડ અને વીમા વિનાના વાહનોનો 13 કરોડ દંડ વસૂલ્યો. અન્ય કેસોમાં પણ માતબર દંડ વસૂલાયો છે. અમદાવાદમાં વધતા અકસ્માતો અને આરટીઓના નિયમભંગ મુદ્દે કાર્યવાહી કરવા હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ સક્રિય. પોલીસે ડ્રાઈવ યોજી હેલ્મેટ વગરના 19,000થી વધુ લોકોને 98 લાખનો દંડ ફટકાર્યો. જ્યારે કે રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ 1200 લોકો પાસેથી 22 લાખ રૂપિયા દંડ રૂપે વસૂલાયા. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મત વિસ્તારમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે. કાંધલ જાડેજાએ હાઈકોર્ટમાં પિટિશન કરી સરકારી ગ્રાન્ટનું મિસમેનેજમેન્ટ અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો. કુતિયાણા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. રાજકોટના લાંચિયા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં. ભરતી દરમિયાન મારુની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષ હોવાનું સામે આવ્યું. 12 પાસ અનિલને ક્લાસ 1 ઓફિસરનો હોદ્દો અપાયાનો દાવો. 3 જૂન 2024ના ભુજ ઓડિટ વિભાગ દ્વારા લખવામાં આવ્યો હતો પત્ર. ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ અર્થે લખવામાં આવ્યો હતો પત્ર. ભુજના કોઈ મોટા નેતાના ઇશારે ભરતી કરાઈ હોવાની ચર્ચા. 2015થી અનિલ મારુને કાયમી કરવામાં આવ્યા હતા. અગ્નિકાંડ બાદ અનિલ મારુની રાજકોટ મહાનગરપાલિકા ખાતે બદલી કરાઈ. મારુની 1,80,000ના લાંચ કેસમાં એસીબીએ ધરપકડ કરી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું ઉદ્ધતાએ ભર્યું વર્તન સામે આવ્યું. દશામાની મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા જોવા ગયેલા મ્યુનિસિપલ કમિશનર નાગરિક સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રજૂઆત કરવા આવેલા નાગરિક સાથે મ્યુનિસિપલ કમિશનરની રકઝક થઈ હતી. સુરત ઓલપાડના ગોથાણ કોસાળ વચ્ચે ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા છૂટા પડી ગયા હતા. ઘટનાની જાણ રેલવે વિભાગને થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ કરવા જાણવા મળ્યું કે કપલિનમાંથી ટ્રેનના કોચ પૈકીનો પાછળના 7 ડબ્બા અલગ થયા હતા. ડબ્બા અલગ થતાં મુસાફરો ટ્રેનમાંથી ઉતરી પડ્યા. પંચમહાલના ગોધરામાં તળાવ વચ્ચે અટવાઈ બોટ. રામસાગર તળાવની અધવચ્ચે એન્જિન બંધ થઈ જતા બોટમાં સવાર તમામ ફસાયા. 7 કારીગર અને મજૂર ફસાયાની જાણ થતાં ફાયરની ટીમે પહોંચી તમામનું રેસ્ક્યુ કર્યું. રામસાગર તળાવના મધ્યમાં ભગવાન રામની પ્રતિમાનું ચાલી રહ્યું છે નિર્માણ કાર્ય. કોલકાતામાં જુનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા મામલે દેશભરમાં રોષ. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો શનિવારે વિરોધ પ્રદર્શન કરશે. ઓપીડી સેવાઓથી અળગા રહી રોષ વ્યક્ત કરશે. જોકે આ દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. વડોદરા શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય. ગાજરવાડીથી ડભોઈના રસ્તા પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડ્યા છે. 1 કિલોમીટરના રસ્તા પર 40થી વધારે ખાડા પડતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો આપ્યો વારો. સ્થાનિકોએ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કર્યો છે. વડોદરાના ડભોઈમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. દૂષિત પાણી તેમજ ગટરના ઉભરાતા પાણીને કારણે સમસ્યાએ માજા મૂકી છે. પરિણામે ઝાડા ઉલટી સહિતના રોગના કેસની સંખ્યામાં વધારો નોંધાયો. આરોગ્ય વિભાગે રોગચાળા મુદ્દે ફરિયાદ ન મળ્યાનું જણાવી લૂલો બચાવ કર્યો. વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ રસ્તો થયો ખરાબ. 155 રૂપિયાનો ટેક્સ ભરતા હોવા છતાં રસ્તા પર ગાબડા પડતા વાહન ચાલકોમાં રોષ. હાઈવે કંપની રોડનું રિપેરિંગ ન કરાવતી હોવાથી વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન.
અમદાવાદમાં માઉન્ટ કાર્મલ સ્કૂલના વલણથી વાલીઓમાં નારાજગી યથાવત. તાત્કાલિક શાળા અન્યત્ર ખસેડવાના નિર્ણય સામે આક્રોશ. વાલીઓએ ઓપન બેઠક યોજી સમગ્ર મામલે ચર્ચા કરી. ગાંધીનગરમાં વિરોધ નોંધાવવાની સાથે શિક્ષણ પ્રધાન કે શિક્ષણ સચિવને મળી રજૂઆત કરશે. નર્મદા ડેમની જળસપાટીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ અને પાવર હાઉસ મારફતે 1,16,408 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ. નર્મદા ડેમના 5 દરવાજા ખોલી નદીમાં પાણીની જાવક યથાવત. ખેડામાં ધ્વજવંદન બાદ મુખ્યપ્રધાનની ભાજપ કાર્યાલયે બેઠક. કમલમ ખાતે બંધ બારણે ભાજપ નેતાઓ સાથે બેઠક યોજી. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ સાથે જિલ્લા પંચાયત પાલિકાની ચૂંટણી અંગે ચર્ચા કરી. કોંગ્રેસ દ્વારા ઓનલાઈન મેમ્બરશિપ કેમ્પેનનો પ્રારંભ. સોશિયલ મીડિયા વિભાગ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત. શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓની હાજરીમાં અભિયાનને લોન્ચ કરાયું. 1 મહિના સુધી અભિયાન ચાલશે, જે બાદ જોડાયેલા સભ્યો સાથે કોંગ્રેસ વાર્તાલાપ કરશે. તિરંગા યાત્રામાં બાળકોને વીર સાવરકરના ટી શર્ટ પહેરાવવા મુદ્દે રાજનીતિ ગરમાય. કોંગ્રેસ નેતાઓ પર પોલીસ ફરિયાદ નોંધાતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી. કહ્યું કે આવા ખોટા કેસ અંગ્રેજોએ ખૂબ કર્યા. જનતા યોગ્ય સમયે પોતાનો જવાબ આપશે. સાવરકરના ટી શર્ટ વિવાદમાં કોંગ્રેસ નેતાઓ પર ગુનો દાખલ થતા કોંગ્રેસ આકરા પાણીએ. પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ કહ્યું કે ફરિયાદ પહેલા જ ગૃહપ્રધાનને પોસ્ટ કરી. બાળકોના મનમાંથી ગાંધીનું નામ ભૂંસવાનો આ પ્રયાસ છે.